જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણા આજે સના પર બ્લોગ સ્ટાર્ટ કરવાનો એ હું તમને કહી દઉં કે આપણે આજે બનાવવાની છે આપણે સગડી, એટલે કે આપણે હોટલે આપણે ચા માટે આપણે ગેસના બાટલાને બહુ તકલીફ પડે છે અમુક ટાઈમે, એટલે કયા ટાઈમે ગેસનો બાટલો પટી જાય એટલે આપણે એક દિવસ હોટલ બંધ રાખવાની થાય। એના કારણે આપણે એડવાન્સમાં આપણે બનાવી દઈએ છીએ સગડી ચા માટેની, એટલે આપણે ચા માટેનું મશીન પણ લાવી દીધું અને સારી સગડી પણ બનાવવાની છે। તો આપણે અત્યારે જવાનું છે ચા પી અને સીધા જઈએ છીએ માટી લેવા, તો માટી ઘેર લાવી અને આપણે બનાવવાની છે સગડી। તો આપણા બ્લોગમાં બની રહેજો કે સગડી કઈ રીતે બને છે અને કઈ રીતે બનાવાય એ આપણને અનુભવ છે કે પહેલાં આપણો ઠેક પહેલાં 8 થી 20 વર્ષ પહેલાં એટલે જ્યારે મારા બાપા બેઠા હોટલ ઉપર ત્યાં આપણે દેશી ચાની સગડી જ હતી, સગડી ને આપણું દેશી ચાનું જેટલું મશીન આવે ને એમને મશીન ઉપર જ ચા બનાવતા હતા। અને પછી મશીન બગડ્યું એટલે પછી આપણે એ મશીન કાઢી દીધું, આપણે ગેસનો બાટલો સગડી લઈ દીધી। તો હવે એ મશીનની પાસે જરૂર પડી તો એ આપણે સાઈડમાં એ મશીને પણ રાખશું અને ગેસનો બાટલો પણ રાખશું, બંને સાથે રાખશું। તો મિત્રો આપણા આ બ્લોગમાં બની રહેજો, તો પછી આપણે મળીએ। આપણે આ રકાબાના તો અને આ બાજુ રકાબાના બોરની તૈયારી થઈ રહી છે, તો બોર બની રહ્યો તો આપણે આવી ગયા। તો જોઈ લો આ બાજુ બોર અને કોપ કાઢ્યો જો, ચલો કોપ નીકળ્યો। આપણે આવી ગયા છે મામાના મંદિરે, તો આપણે ઘરે દોના પડ્યા હતા લઈને આવ્યા ચકલન નાખવા માટે। શું નાખશે બોલ કોથળી નાખી દે ભાઈ, બસ મિક્સમાં હતો નહીં, મિક્સ બધી મિક્સ બધી મિક્સ રાખત છે બરાબર। આપણે માટી લેવા આવી ગયા અને આ બાજુ જો તળાવનો નજારો, તો અંદર જનાવર ફરી તો બરાબર ટીકમ લઈને આવો, ટીકમ લઈને આવો પછી જીએડો। તો આપણે ટીકમ લઈ અને જઈએ મામાના મંદિરે, તો બાઇક પણ અંગાર લઈ જઈએ। આ બાજુ પડ્યું આપણું બાઇક, આ બાજુ છે મામાનું મંદિર, એ મામા લાજ રાખીએ। તો પછી આપણે મળીએ મિત્રો। આપણે માટી લઈ અને આવતા રહ્યા ઘરે અને આ બાજુ આપણે જો માટી પલાળી દીધી છે, તો માટી પલાળે છે અને આ બાજુ ડબ્બો પડ્યો, તો માટી પલાળી દે એટલે હવે આપણે સોન લાવવાની જરૂર છે। અને પેલા વાયર કપાવવાના છે કે વાયર એટલે કે પેલા શું કહેવાય સિલાઈના કટકા એ પણ આપણે જોડે પડ્યા છે, તો એ આપણે લઈ અને જાઓ કટિંગ કરાવવા, કટિંગ કરાવી અને પછી આપણે સોન લેવા માટે ખેતરમાં જવાનું છે। તો આપણે સોન લેવા ખેતરમાં જઈએ છીએ, લઈને આવી અને પછી આપણું કામકાજ ચાલુ કરીએ। તો આપણા બ્લોગમાં બનાવી રહીજો, તો આપણે પછી મળીએ। સગડી બનાવી તો મિત્રો આપણા હરૈયા કમ્પ્લીટ ગોઠવી દીધા અને સોણ અને ચીકણી માટે બે મિક્સ કરી દીધું અને હવે આપણે લાવ્યા છે પતંગ, આમ બતાય તો આપણે લાવી દીધું પતંગ, મન તો બતાય હું દેખાવ નહીં દેખાડું તો આપણે પતંગ લાવી દીધું। તો હવે આ પતંગ સગડી પર મેલી અને કોરે મોરે આપણે લેપ કરવાનો ફર્સ્ટ ક્લાસ, અને પછી એના પર પછી પૂરું થઈ જાય એટલે જાડી એકદમ મિલ લેવાની। અને આ બાજુ અમારા આ બાજુ લે થોડી આ છોડી છે આપણે પોપટલાલની, તો એવાના ઘરનું કામ ચાલુ હ તો આપવા જઈએ ભાવનગર છે એ પહાની આપવાના ચાણા થોડા ચેડા આપવાના ને। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો આપણે જેમ જેમ સગડી બનશે એમ આપણે બતાવતા રહીશું। મિત્રો વાજ્યા 12 અને આ બાજુ આપણે કમ્પ્લીટ સિલારી ઉપર ગોઠવી દીધી છે સગડી ઉપર, અને હવે એના પર આપણે લેપ કરવાનો બાકી છે એ આપણે કરી દઉં। તો આપણા બ્લોગમાં બનાવી રહીશું, આપણે જેટલું બનશે એટલું આપણે બતાવીશું। તો મિત્રો વાગ્યો 1 અને આપણે જમવા માટે બેસી ગયા, સગડી હળદી આપી અને થોડી સર્વિસ કરી દીધી અને બીજી બાકી છે એટલે આપણે મોડા હામી કરીશું। અત્યારે આપણે બેસી ગયા જમવા, તો આપણા જમવામાં જુઓ પાછળ સલાડ, કાકડી છે, ડુંગળી છે અને ટોમેટા અને લેબુ નાખ્યો મસાલો, અને આ બાજુ સેવ ટમેટાની સબ્જી, આ બાજુ રોટલી છે, આ બાજુ છાશ અને વહમો છે દહીં। તો મિત્રો હવે આપણે જમી લઈએ, જમી અને પછી આપણે મળીએ। તો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે ઊંઘ્યા હતા ખાઈ અને આ બાજુ સંકેત આવી ગયા ઊંઘ બગાડવા માટે, તો અડધી ઊંઘ તો બગાડી દીધી બરાબર ના હલાઈને ઊંઘ્યા હતા અને ભાઈ આ ઇધર હું કરી કરો ડેમો આવો
ડેમો હાલો ઠંડી કહો હા ડેમો હાલે અને પછી બીજું કહી દઉં હા એવું કરે એમ ને તો એ આપણે ડેમો આવીને મને ઉઠાડી દીધો પહેલાં ઘણો મને ફેદડ્યો પણ હું ઉઠ્યો જ નહીં ઓકે કહેતા બોલવું કઈ આ તો આપતા આપવા જઈએ હા ક્યારે ભયો કર હા અને માલની હા દાદા જોઈએ ક્યારે એમ હા અરે હા તાજે કરી દીધો કરો કસરત કરો હા તો અમારા સકરસ સંકેત કસરત કરો યોગા કરો ગયા હાથ જોડો બે હા ઓમ કરો કરો ઓમ સંકેત માલી ચો જઈતી આજ હા સંકેત હું તને લેવા આવી હતી તાર ઘેર પણ તું નતો તું ચો જ જતો તું શું જતો હા પછી બીજું હું ચો જઈતી ખરા સંકેત બહુચરામાં આવી હતી બહુચરમાં બહુચરાજી જઈતી હું આજ રાતે જ્યાં ખબર એકલી ઊંચી જતો શું ખાધો હતી તું નતો તું આવ્યો તો ને અમારા ઘર તે ખાધું નતું તો પછી આપણે મળીએ આપણે ગયા હતા બજાર પંખાનો ટેટો લેવા અને આ બાજુ અમારા સરપંચ બેઠા હી હોટલે અને માલ ફૂલ ભરી દીધો દાબી માલ કેટલો ભર્યો ચમ નહીં અને શું ખાધું પપોડી ખાધી પપોડી એ પેલા પકોડીવાળો પકોડી ખબર હતો ચમ ધંધા મન નહીં ધંધા છે ભાઈ ધંધો થયો કે નહીં બુણી બુણીથી લઈ લીધી ગાડી હો ઘેર લાવી દીધી આપણે ઘેર લાવી દીધી આવો તો મિત્રો વાળા બ્લોગમાં બનાવી રહેજો સરપંચ થોડી વાતચીત કરીએ પછી મળીએ આપણે સકડી સમી થઈ ગઈ છે અને આ બાજુ આપણો પંખો છે તો પંખા આપણે નાખવાનો હોય ટેટો તો આપણે ટેટો લાવી દીધો હો તો આવી ને ટેટો એ ટેટો નાખવાનો નવો ટેટો નાખવાનો અને આ બાજુ લાવો અને આ બાજુ મારા આરુભાઈ ભોણી તે ચાલ આ આરુભાઈ હમણાં હોય જ છો ભાઈ રહેવાનું હોય હા અને આ બાજુ હમણાં સંગમ રાખો એ તું પીવી હું પીવી રસ પીવી તો મિત્રો પંખો આપણે હમો કરવાનો હતો એ પંખો આપણે હમો કરી દઈએ તો અમે એવું ઓછું વાયરો આવે હા અને આ બાજુ આપણા સગડી તૈયાર થઈ ગઈ છે તો જોઈ લો કમ્પ્લીટ સગડી તૈયાર હા તોડ દે એવી કમ્પ્લીટ છે હવે હા ઓ ઘર બનાવી 2 માળનું બે ઘર છે તૈયાર તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે સગડી હમી કરવાની હતી તો આપણે સગડી કમ્પ્લીટ હમી કરી દીધી છે અને આ બાજુ આપણા પંખો તો જુઓ પંખો આપણે હમો કર્યો ટેટો નાખવાનો ટેટો આપણે જાતે નાખી દીધો પણ ટેટાથી કોઈ મેળ આવ્યો નહીં એટલે હવે આપણે શું કરવાનું છે કે આ પંખો ટાઈમ મળશે એટલે આપણે નવરા ઘરે આવીશું એ દાડો પંખો આપણે ઉતારી અને પંખામાં જે ગેસ કે જે કરવાનું છે એ આપણે જાતે કરી લેવું કે આપણને બધું ફાવે છે આપણે એવું નહીં કે આપણને આ કામ નહીં ફાવતું આપણે બધી રીતે ઓલરાઉન્ડર છે કે આપણને નહીં તો શું ફાવતું અને ના તો શું ફાવે તો આપણે બધી રીતે કમ્પ્લીટ છે તો આપણે બધું જાતે જ કરવાનું કારણ આપણે આટલે કોઈ કામ કરાવતા નહીં
કે જેટલી ઘણા આપણને બધો અનુભવ જ છે કે આપણે જાણથી આપણે જોઈએ છીએ ને ત્યાંથી આપણે બધી રીતે આપણને બધું ફાવે છે. કાર્ડનું કલર કામ કરવું તો આપણે જાતે કરી નાખીએ છીએ, કોઈ બિલ્ડિંગ કરવું તો જાતે કરી નાખીએ છીએ, પણ આપણે જોડે બિલ્ડિંગ પેટી ના હોય એટલે આપણે બીજા જોડે જવું પડે બિલ્ડિંગ કરવા માટે. તો આપણા જોડે હોય તો આપણે જાતે જ બધું કરી દઈએ. તો હવે આપણા સગડી તો કમ્પ્લીટ થઈ ગઈ તો 2-3 દાડા પછી હુકાય અને કમ્પ્લીટ થઈ જાય કોરી એટલે આપણે લઈ જાવ ઉતારે ને આપણે મશીન લાવી દીધું. તો તમને પણ મશીન પણ બતાવી દઉં કે આપણે મશીન લાવ્યા. આમ તો આપણે મશીન જાતે બનાવવાનું પણ એ વસ્તુ આપણે બનાવતા ફાવા નહીં તો એના કારણે થઈ અને આપણે વેચાતું જ લાવી દીધું હોય. તો આપણા બ્લોગમાં બનાવી દઉં, તમને મશીન બતાવું છું. આપણે જેવું ચાનું મશીન આવે એ આપણે લાવી દીધું હોય ચા ઉકળવા માટેનું. તો તમે જોયું લો તો આ બાજુ કમ્પ્લીટ છે, જેવા મોટા પંપ કમ્પ્લીટ પંપમાં છે. તો આ મશીન આપણે લાવી દીધું હોય અને હવે આ મશીન આપણે ઉપયોગ આવી રીતે કરવાનો એટલે કે આપણો પઠ્ઠીમાં કોલસા નાખી અને ઓયથી વાયરો આવશે, આ બાજુથી વાયરો આવે એટલે આપણી ચા કમ્પ્લીટ ઉકળી તૈયાર થઈ જાય. તો મિત્રો આ મશીન આપણે લાવ્યા, મશીન તમને બતાવી દીધું. આ બાજુ આપણો આ બાજુ છે, જો આપણું નામ છે અને આપણો મોબાઈલ નંબર છે તેને આપણે સ્ટીકર આપણે મારી દીધું હોય જેથી કરીને આપણો નંબર ચાવો ના થાય એના કારણે થઈ. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો આપણે મળીએ. અને આ મશીન કેવું છે એ તમે કમેન્ટ પણ કરજો તો તમને બતાવી દઉં પૂરેપૂરી ફેબ્રિક જોવો મશીન આવો કમ્પ્લેટ. તો આ રીતનું મશીન આવું આવે. એક તો બીજું ધનથી મોટું આવે પણ આપણે મોટાની તો કોઈ જરૂર નથી એવડા મોટાની, તો આપણા માપનું બરાબર. હા મિત્રો આપણા જમવાનું તૈયાર થઈ ગયું. તો હવે આપણા જમવામાં આપણા દેશી આઈટમ બનાવી તો તમને દેશી આઈટમ બતાવી દઉં કે આપણે જોયું આ બાજુ બનાવી ભટ્ટાની કઢી. આ બાજુ બનાવી છે ભટ્ટાની કઢી. જેના ઘેર ભટ્ટાની કઢી બનતી હોય એ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. હા તો ભટ્ટાની કઢી બનાવી દીધી છે. તો તમને ભાવે કઢી? કઢી આપણને ભાવે છે એ તમને ખબર તમને નહીં ભાવતી પણ આપણે કહીએ છીએ. તો મિત્રો આપણા આ બ્લોગના આપણે એન્ડ છીએ તો આપણા GS બ્લોગ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને કમેન્ટો કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યારથી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.